જય શ્રી રામ, જય માતાજી મિત્રો. કેમ છો તમે બધા? ઘણા દિવસો પછી એક નવો વિડીયો આવી રહ્યો છે, નવો વ્લોગ આવી રહ્યો છે. કારણ કે આપણા પાસે ટાઈમનો અભાવ છે, એટલે બહુ કઠિન પરિસ્થિતિ હોય છે. આજે મારા દાદી અને આજે મિત્રો જે વિડીયો આવી રહ્યો છે તે છે અમારા અહીંયા વડગામડા ગામની અંદર ગોકળેશ્વર મહાદેવના મંદિરની અંદર ભવ્ય રામકથાનું આયોજન કરેલું છે. ભરતભાઈ શાસ્ત્રી ભરડવા તરફથી નિસ્વાર્થ ભાવે પોતે કથા કરી રહ્યા છે, રામકથા. આજે આપણે એનો આનંદ લેશું. જય માતાજી, તમે જોડાયેલા રહેજો. અને આ છે મારા દાદી. મારા દાદીને જો કે અહીંયા જવાની જરૂર નથી પડતી, ઘરે જ બધું સંભળાય છે. અને તમે પણ આ કથાનો લાભ ઉઠાવજો આ વિડીયોના માધ્યમથી. ગામ વડગામડા, તાલુકો થરાદ, ગોકળેશ્વર મહાદેવ મંદિર તરફ પ્રારંભ થઈ ગયો છે. તમે પણ એકવાર આ કથાનો લાભ લેજો. ગોકળેશ્વર મહાદેવ મંદિર વડગામડા. રામ રામ હરે હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ જય હરે કૃષ્ણ 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 હરે 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 જય બોલો જય શ્રી રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે રામ હરે રામ હરે હરે શ્રી રામચંદ્ર લાલો શિવના દર્શન કરીને જળ ચડાવવું હોય ને એટલો બાપ ચડાવી લેજો. જ્યારે શિવ મંદિર સુધી આવવા માટે કરીને તમારા પગ કામ જ્યારે ન કરે ને પછી પડ્યા પસ્તાશો ને તો એનો કોઈ ઉપાય નહીં મળે. જ્યાં સુધી હાથની વાત છે ને ત્યાં સુધી એમ બધા સમજો છો કે આપણે મનુષ્ય અવતારમાં આપણે શું કરવો કરવાના છે. વધારે કોઈ કહેવાની જરૂર છે નહીં, કારણ કે સમજણો ચોરી કરવી, જુગાર રમવી, પર ધન ઉપર આશા રાખવી, બીજાનું ધન લઈ લેવાની આશા રાખવી, પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરવી, માતા પિતાને દેવ ન માનવા, સાધુ સંત કે બ્રાહ્મણ હોય એની પાસે કામ કરાવવો, જિંદગી જે આચરણ ભવાની માનવ સૌ નિશિચર સમપ્રાય. જેના આટલા લક્ષણ છે એ દરેક રાક્ષસ સમાન છે. દેવતાઓ કેવા લાગે કે અમારાથી કાંઈ નહીં, એક કામ કરો, હાલો આપણે બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કેવા લાગે, મેં તો વરદાન આપ્યું. આ દેવતાઓ કે આ તકલીફ જ તમે ઊભી કરી છે, તમારે આવું વરદાન ક્યાં લેવાનું? બ્રહ્માજી કેવા લાગે, મેં વરદાન આપ્યું છે તો બરાબર છે. કોઈ તપસ્યા કરે ને વરદાન દેવો એ આપણી ફરજ બને. મેં એને વરદાન આપ્યું કઈ સારું કામ કરશે, મને શીખવે. મેં એને પેટી આલી હતી મંદિરનો દીવો હળગાવવા, મંદિર હળગાવવા ને. કોઈ આપણે ભાઈ પેટી માંગે, કોઈ પેટી હોય દેજો તો આપણે ખબર પડે ને કે એ દીવો હળગાવશે. આપણને એવી ખબર હોય કે મંદિર આપણે હળગાવશે. એટલે
એટલે મેં તો વરદાન આપ્યું સારું કાંઈ કરશે પણ એ અવળું કરે તો હું શું કરું? એક કામ તો આ મારા વશની વાત નથી, પણ જો આ બધું દુઃખ જો કપાવવું હોય ને તો હાલો આપણે દેવોના દેવ કૈલાસપતિ મહાદેવ પાસે જઈએ તો મહાદેવ આપણું દુઃખ દૂર કરશે. અને ગાયના સ્વરૂપમાં પૃથ્વી ઋષિ રાજ રાજ શંકર પિતા નટરાજ રાજ નમો નમો શ્રી રામ સુખી કરો છો સુખે સુખી દીપે તો મારા જીવનમાં દુષ્કાળ પડે છે. આ એક ટીપું વરસાદ વરસતો નથી. ગુરુદેવ એનું કારણ શું? સાનંદ ગુરુ ધ્યાન ભજન કહેવા લાગે હે તમે સોનાનું હળ બનાવો, સોના હળ વડે તમે ખુદ ખેડૂત બનો. તમારા રાજ્યનું પૂર્વ દિશાનું જે ખેતર છે ને એ ખેતર તમારી હાથે ખેડો. પોતાની પ્રજાને સુખ આપવા માટે જનક મહારાજ ખેડૂત બન્યા છે. હળ લઈને ખેતરે ગયા છે અને ખેતર બન્યા ખેડવા. એક ઉથલ, બીજી ઉથલ, ત્રીજી, ચોથી ઉથલે જે હળનો જે છેડો હતો ઓળી હતી અને એ સીધી જાય ઓલા ઘોડાને ઘડો ફૂટ્યો. જેવો ઘડો ફૂટ્યો એવી ધરતી સીધી ઓળી થઈ અને અંદરથી સુંદર સિંહાસન નીકળ્યો અને એ ઘડાની અંદર જ્યાં ઘડો બહાર આવ્યો, સિંહાસન ઉપર ઘડો અને જો બહાર આવ્યો અને એની અંદર જનક મહારાજે જોયું તો નાની એવી બાળકી અંદર હુઆ હુઆ કરીને રડતી હતી અને એ જનક મહારાજે એ બાળકીની હાથમાં લીધી. નારદજી દોડતા આવ્યા અને ઓમા 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 કરી સીતાજી આપણે ટૂંકમાં કહીએ નામ આપ્યો. જનક મહારાજને કહ્યું છે કે હે મહારાજ, તમારા નગરમાંથી, તમારા ખેતરમાંથી તમારા થકી આ દીકરી નીકળીને એ દીકરી આજથી તમારી, તમે એનું જતન કરજો. અને જનકની દીકરી હોવાથી નારદજી કહેવા લાગ્યા કે હું એનું નામ જાનકી આપું છું અને આ દીકરીને તમે લઈ જાઓ, તમારી મનોકામના પૂરી થશે. અને જેમાં સીતાજીને હાથમાં લીધા તુલસીદાસ વર્ણન કરે કે બારે મેઘ ત્યાં વરસવા લાગ્યા અને એવો કુમારદાર વરસાદ વરસવા લાગ્યો છે. જનક મહારાજ દીકરીને ઘરમાં લાવી પધરાવા. બોલો જગદંબે જાનકી માં. આ સીતાજીના અવતરણની કથા છે. બ્રાહ્મણના લોહીમાંથી બન્યા છે જગદંબા જાનકી અને શ્રી સીતાજી નું અવતરણ થયું. આ બાજુ ભગવાને વિચાર કરવા લાગ્યા કે લાવ હવે હું પણ જન્મ ધારણ કરી લઉં. અને અયોધ્યાની બેન માતાઓ દરેક ન બોલે અને પાસે બેઠો ને એની સોગંદ છે. હવે કેવી પડશે? ન બોલે અને એની પાસે ઘોડે બેઠો ને એની સોગંદ છે. હવે બોલજો બધાયો. તાળી પાડીને દરેક રામનું નામ લે. આ તાળી પાડીને રામ નામ બોલવાની પ્રથા શા માટે ગાડી તમને ખબર છે? કે તાળી પાડો ને એટલે હાથની અંદર રેખાઓ આવે છે. સાહેબ કોઈ અસો જેવી રેખા હોય ને તો એને શુદ્ધ કરી નાખે રામ નામમાં તાળી પાડવા જાય. તાળી પાડીને રામ નામ એટલે એ શુદ્ધ થાય. એકાનું મચ્છર આવે એ મરે તો એ આપણે સુખી એ સુખી. અને બીજું કે બપોર થઈ ગયા છે કોઈ જો ભૂખતું હોય ને જેવી તાળી પડે ઝાપથી જાગે એટલે એની ભૂખ ઉડે. એટલા માટે કહું છું જે કોઈ જ્યાં બેમાની આ બધાય તાળી પાડે. અને પેલો તમારો તો સરળ છે એકદમ, કારણ કે દરરોજ તમે રોટલા ટીપા પડતા તો 10 મિનિટ એમ કહેવાનું કે ઘરે 5 મહેમાન આવ્યા રોટલા ટીપ્યા હતા. તો આવો બધાય સાથે મળી અને હૃદયથી ધૂન બધાય સાથે બોલી પરમાત્માના નામમાં તાળી પાડી
આ તો બ્રહ્માંડનો નાદ પણ ચોપડો લઈને બેઠો છે હો કે આ આપણો વડગામનું ગામ એમાંથી કોણ મારી કથામાં આયા છે કોણ ઘરે બેઠા છે. હા એની એ નોંધ થતી છે 9 દિવસથી. એટલે આવો સાથે મળી હે તાળી પાડીને રામ નામ બોલજો રે. હે તાળી તાળી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. જેમ ખેતરમાં દાણા વાય છે રે. જેમ ખેતરમાં દાણા વાય છે રે. જેમ પંખીના ચણે ચણે જાય છે. તાળી પાડીને રામ નામ બોલજો રે. જેમ એ કાયા રૂપિયા તે તરમાનજો રે. કોઈને કીર્તન કરવું હોય ને તો આવી જાઓ. એ તાળી પાડી સગાળ સાવાણીએ રે. હે તાળી એ તાળી પાડી સગાળ સાવાણીએ રે. એ કોમર કાઢ્યો ચંગાવતે રાણીએ રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. એ તાળી પાડીને સીતારામ બોલજો રે. તાળી પાડી નરસિંહ મહેતા નાગર હરિ અમુક નથી બોલવાનો. કરો પણ બોલો નહીં. અનુમાન જોય આ નથી બોલતો હું કેમ બોલું? હજી હવે તો ટેક છોડો. હવે ટેક લીધી હવે મેલો અને બોલો. તમે આજે બોલશો તમારા મોઢથી પછી તમારે કામ આવશે. હું બોલીશ પછી તમારે તો કામ નહીં આવે. જે કરો હાથે ઈ આવે હાથે. અને આ ભગવાનના કાર્યમાં ન બોલે તો બીજા જન્મમાં ભગવાન વાણી નહીં આવે. એટલે મહેરબાની પશુમાં થાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. એ તાળી પાડીને સીતારામ બોલજો રે. સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ. હરે રામ સીતારામ રામ રામ
નરેશભાઈ દરજીને સપોર્ટ કરો, તેમની ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. કરો. થેન્ક યુ અકબરભાઈ, થેન્ક યુ. નરેશભાઈને આગળ વધારો ભાઈ. થેન્ક યુ. રેડી?